સ્વામિનારાયણ। એક વખત શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળન સ્વામી ધ્યાનમાંથી જાગ્યા ત્યારે નરસિંહ જોશી સ્વામીના દર્શન કરી પાસે બેઠા હતા, પણ ઉદાસ બહુ હતા। તેથી જોશીને સ્વામીએ પૂછ્યું કે તમે ઉદાસ કેમ જણાવો છો? આપને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે ને હવે દુઃખ શાનું? તે વખતે પાસે બેઠેલા શાસ્ત્રી તથા વેદ રામચંદ્રભાઈએ કહ્યું કે બિચારા બ્રાહ્મણને વ્યવહારમાં મુશ્કેલી આવી ગઈ છે। ત્યારે સ્વામીશ્રીએ જોશીને પૂછ્યું કે જોશી, તમારે શું મુશ્કેલ છે? ત્યારે જોશી બોલ્યા કે સ્વામી, મારે 800 રૂપિયાનું દેણું થઈ ગયું છે, તે ભરાય તેમ નથી। તેના બદલે મેં ઘર આપવાનું લખી આપ્યું છે। હવે તે વાણીઓ મારી પાસે રૂપિયા માગે છે અને હું આપી શકતો નથી, તેથી સરકારમાં ફરિયાદ નોંધાવી છે। વળી 800 રૂપિયાની બીકે મારા ઘરનાએ 800 રૂપિયાના ઘરેણાં મારી મોટી દીકરીને ઘેર આપ્યા છે। તે દબાવીને બેઠી છે અને કહે છે કે પૈસા કેવા ને વાત કેવી, અમારે તો ખાવા માટે પણ કંઈ રહ્યું નથી। નાની દીકરીને એમ ખબર પડી કે મેં મોટી દીકરીને 800 રૂપિયાના ઘરેણાં આપ્યા છે, તેથી તે પણ ખૂબ ટટ્ટો કરે છે અને કહે છે કે મને પણ 800 રૂપિયા આપો। વળી આપી શકતો નથી એટલે ગામમાં અમને ફજેતે કરે છે અને અન્યાય કરે છે એમ આખા ગામમાં કહે છે। આવી પડી છે તેથી સુખે ભજન પણ થતું નથી। આમ ચિંતાચૂર તે ભક્તને સ્વામીએ કહ્યું કે તમે અત્યારે જ ઘરે જાઓ, વાણીઓ તમારું ઘર હક્ક જમાવે તે પહેલાં જ ઘરમાં જઈ અંદરથી બારણું બંધ કરી દો અને તમારા પાણિયારા નીચે 5 હાથ ઊંડો ખાડો ખોદજો। તેમાંથી તાંબાનો એક મોટો ચરુ નીકળશે। તે ચરુમાં 5000 સોના મોરો છે। પછી તમે તે ચરુને લઈને આ બાપુરાયજીને અહીં બેઠા છે તેમને આપજો। તે બહુ ડાયા છે અને વિવેકી છે, તેથી સરકારના ફાયદા પ્રમાણે તમારા ઘરની ચોખવટ કરી આપશે। તમારી નાની દીકરીને પણ આપશે। બાકીના રૂપિયા વ્યાજે તમને આપતા રહેશે। તેમાંથી તમારું ગુજરાન ખૂબ સારી રીતે ચાલશે અને તમે સુખિયા થઈ ભગવાનનું ભજન કરજો ને વળી તમારી દીકરીઓ પણ રાજી થશે અને તમારી સેવા પણ કરશે। આમ ગોપાળન સ્વામીએ જોશીને વાત કરીને જોશી ખૂબ ખુશ થયા અને સૌરવેવાના